હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવું મંચુરિયન. તો ચાલો રેસીપી જોઈ લઈએ. ઘરે મંચુરિયન બનાવવા માટે અહીંયા પર 1 કપ જેટલી સમારેલી ડુંગળી, 1 કપ જેટલા સમારેલા ગાજર અને 1 કપથી થોડી વધારે કોબીજ અને તેની સાથે 1 ચમચી જેટલા કેપ્સિકમ આપણે નાખી સારી રીતે બધું મિક્સ કરીશું. હવે આમાં 2 ચમચી જેટલું મીઠું એડ કરી 10 મિનિટ સુધી આને રેસ્ટ આપીશું, જેથી કરી આનું બધું પાણી સેપરેટ થઈ જાય. અહીંયા પર જે વેજીટેબલ્સ છે તેને મેં ચોપ કરીને લીધા છે. તમે ઈચ્છો તો ગ્રેટરની મદદથી ગ્રેટ પણ કરી શકો છો. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી ઇઝી રેસિપીઝની માહિતી તમને મળતી રહે. તો 10 મિનિટ પછી અહીં તમે જોશો તો આપણે જે શાકભાજી છે સ્પેશિયલી કોબી અને ડુંગળી, તો તેને એનું બધું પાણી છોડી દીધું છે. આટલું પાણી આપણે આ શાકભાજીમાંથી નીકળ્યું છે. એકદમ આપણે સ્ક્વીઝ કરી લેવાનું છે, જરા પણ પાણીનો ભાગ નથી રાખવાનો. હવે અડધી ચમચી જેટલા આદુના ટુકડા અને અડધી ચમચી જેટલું લસણ એડ કરીશું. મંચુરિયનની સાથે તેના બોલ્સને પણ ટેસ્ટી બનાવવા માટે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આપણે અગાઉ મીઠું નાખ્યું હતું, તે પાણીની સાથે જતું રહ્યું છે, એટલે ચેક કરી અને ફરીવાર મીઠું, કાળી મરીનો પાવડર, ડાર્ક સોયા સોસ, રેડ ચીલી સોસ અને ટમેટો કેચઅપ નાખી બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીશું. જો તમારે આ બોલ્સ વધુ તીખા બનાવવા હોય તો આમાં લીલું મરચું કે પછી તેની સાથે ગ્રીન ચીલી સોસ પણ એડ કરી શકાય છે. હવે લોટ, તો અહીંયા પર મેં 3 ચમચી જેટલો મેંદો અને 2 ચમચી જેટલો કોર્નફ્લાવર નાખી સારી રીતે મિક્સ કરી લીધું છે. જરૂર જણાય તો લોટ વધારે નાખવાનો. આ આપણે બોલ્સનું જે બેટર છે તેમાં પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો. હવે જે બારે બજારના બોલ્સ આવે છે તે એકદમ લાલ ચટાક રંગના હોય છે, કારણ કે તેમાં ફૂડ કલર એડ કરેલો હોય છે. ઘરે આપણે બનાવીએ તો આમાં કશ્મીરી લાલ મરચું ઉમેરી શકાય, જેથી કરી કલર સારો આવે. હવે તેલ ગરમ કરી અને આપણે જોઈ લેવાનું છે. મીડિયમ ગરમ એવું તેલ થાય, એક આપણે ગોળી મૂકીએ તો તરત ઉપર ન આવી જતા થોડી વાર રહી અને તે ગોળી તેલની ઉપર આવે ત્યાં સુધી તેલ ગરમ કરી આપણા બોલ્સને સારી રીતે ફ્રાય કરી લેવાના છે. અહીંયા પર તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા હળવા થઈ જાય એટલે તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું. આવી જ રીતે બધા મંચુરિયનના બોલ્સને આપણે વારાફરતી તળી લેવાના છે. તમે ઈચ્છો તો બોલ્સ જે તે સાઇઝમાં નાના પણ રાખી શકો. અહીંયા પર મેં મીડિયમ સાઇઝના જ બોલ વાળેલા છે. હવે આપણા બધા બોલ્સ તળાઈ ગયા છે અને આપણે હવે મંચુરિયન માટેનો વઘાર કરીશું. તો તેલની અંદર આદુ અને લસણના નાના ટુકડા એડ કરી તેની અંદર કેબેજ અને ડુંગળીને ઝીણા સમારેલા યુઝ કરેલા છે. તમે ઈચ્છો તો લચ્છેદાર પણ યુઝ કરી શકો છો. હવે આમાં ફરીવાર થોડું સ્વાદ અનુસાર મીઠું, કેચઅપ અને રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને ડાર્ક સોયા સોસ, તેની સાથે સારો કલર આવે એટલે કશ્મીરી લાલ મરચું એડ કરી બધું આપણે કૂક કરી લેવાનું છે. શાકભાજી એકદમ સારી રીતે કૂક નથી કરવાના, થોડોક એમાં ક્રંચ રહે તો ખાવાની મજા આવે. હવે આપણે આમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. ફરીવાર આપણે ગ્રેવીને ચેક કરી લઈશું અને મીઠું અને કશ્મીરી લાલ મરચું કલર માટે ફરીવાર એડ કરી દીધું છે. જો તમારે અહીંયા પર ગ્રેવી વધારે લૂઝ જોતી હોય કે એકદમ ગ્રેવીવાળું મંચુરિયન જોઈતું હોય તો કોર્નફ્લાવરની સ્લરી વધારે એડ કરવાની, પાણી પણ વધારે એડ કરવાનું. અહીં પણ આપણે ડ્રાય મંચુરિયન બનાવીએ છીએ એટલે બધી ગ્રેવીને મેં સારી રીતે કૂક કરી લીધી છે. તો હવે આપણું ડ્રાય મંચુરિયન બનીને એકદમ તૈયાર છે. તમે જોઈ શકો છો માર્કેટથી પણ સરસ એવું દેખાય છે ને. અહીંયા તમને ક્લોઝઅપ બતાવી દઉં તો એકદમ સોફ્ટ અને માર્કેટ જેવું જ લાગે છે. ઉપરથી સફેદ તલ અને લીલી ડુંગળીના પાનથી સર્વ કરીશું. શિયાળાની સિઝનમાં આ ખાવાની ખૂબ જ મજા આવશે. તો છે ને એકદમ સરળ અને ઇન્સ્ટન્ટ રેસિપીઝ. તમને આસાન એવી રેસિપી શીખવવી એ જ મારો ઉદ્દેશ છે. સરળ ભાષામાં સમજી શકાય અને ફટાફટ તમે બનાવી શકો. તો આવી અનેક રેસિપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો, જેથી કરી નવા નવા વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે.